अनोखो विरोध। गुजरात में बजेट सत्रनी शुरुआत तो विविध महानगरों में पण कोर्पोरेशन बजेट सभाओं थई रही है। सौराष्ट्र पेरिस कहवाता जामनगर में पण बजेट मामले सामान्य सभा थई, परंतु आ सभा में कांग्रेसना कोर्पोरेटरे जे विरोध कर्यो ते चर्चानुं केंद्र बन्युं छे। कीचड़ चौपड़ीने आवेला कोण छे कांग्रेसना कोर्पोरेटर, केम कर्यो आ खास विरोध? आवो जोईए, जाणीए, समझीए। शरीर पर लगाव्યું કાદવ કીચડ। હાથમાં પોસ્ટર અને બેનરો। કોર્પોરેશન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર। જ્યારે પડે છે ને ત્યારે એ લોકોની હાલત આવી કાદા કીચડવાળી થાય છે। કેમ કોંગ્રેસે કર્યો આવો વિરોધ? हाथમાં પોસ્ટર અને બેનર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવે, સત્તા પક્ષ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવે, આ બધું સામાન્ય છે, પણ કોંગ્રેસના કોર્પોરેટર સ્થાનિકો સાથે કાદવ કીચડ શરીર પર લગાવીને વિરોધ કરવા આવ્યા। આ કંઈક અલગ અને અનોખો વિરોધ છે। હાથમાં પોસ્ટર પણ હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા। આ અનોખા વિરોધનું કારણ જામનગરમાં આવેલા વોર્ડ નંબર 6 ની ખુલ્લી કેનાલ છે। કોર્પોરેટરનો આરોપ છે કે ગટરના ગંદા પાણી સતત રોડ પર ફેલાતા રહે છે, તેનાથી રોગચાળો ફાટી નીકળે છે। અનેક વખત રજૂઆતો કરાઈ છતાં કંઈ થતું નથી। અનેક વખત બજેટમાં જોગવાઈ પણ કરાઈ છે, પરંતુ કામ માત્ર કાગળ પર જ રહે છે। લગાડીને એ લોકોની વેદના બધાને દુનિયાની સામે મીડિયાના માધ્યમથી લોકોની સામે પ્રગટ કરી કે આ લોકો રોજ પડી જાય છે ત્યારે આવા કાદા કીચડવાળા થાય છે। એટલે એક ઈ લોકોનો પ્રશ્ન સાવ સિમ્પલ છે કે 5 થી 7 પાઇપ નાખી અને ભૂગર્ભનો પ્રશ્ન સોલ્વ કરો। બીજો ખુલ્લી કેનાલ છે તો ખુલ્લી કેનાલને એ લોકો બોક્સ કેનાલની માંગ કરવા આવ્યા છે કે બજેટમાં અમારા વોર્ડ નંબર 6 ની જે ખુલ્લી કેનાલ છે ને એને બોક્સ કેનાલ લ્યો। ખુલ્લી કેનાલને કારણે બહુ હેરાનગતિ છે, એટલે એની માટે થઈને આવ્યા છીએ। કોંગ્રેસના કોર્પોરેટરની સાથે સ્થાનિક લોકો પણ આ અનોખા વિરોધમાં જોડાયા। કોર્પોરેટરની સાથે સ્થાનિકો પણ ગાલ પર કાદવ લગાવીને આવ્યા। સ્થાનિકોનો આરોપ છે કે ગટરના પાણીની વચ્ચે રહેવું પડે છે। આ અનોખા વિરોધથી લોકોમાં ભારે કુતૂહલ પણ પ્રસર્યું। અમે કોઈ પાકિસ્તાનથી તો આવ્યા નથી, અમે ગુજરાતના વતની છીએ, અમે ભારત દેશના વતની છીએ। અમારો હક છે, અમારો અધિકાર છે, અમે તમને સફાઈ વેરા આપીએ છીએ। હવે તો અમને એવું લાગે છે કદાચ અમે શ્વાસ લઈ છીએ ને એનો તમે અમારી પાસે ટેક્સ વસૂલ કરશો, પણ તમે જે ટેક્સ વસૂલ કરો છો એ પ્રમાણે કાંઈક ગરીબનું ધ્યાન દો, કારણ કે આ ગરીબ કેની પાસે ફરિયાદ લઈને જાય? જ્યારે તમારી પાસે આવી ત્યારે તમે એમ કહો થઈ જશે, જ્યારે બજેટ બહાર પડે પછી એમ કહો થઈ જશે, પછી ગ્રાન્ટ વપરાઈ જાય પછી એમ કહો બેન હવે ગ્રાન્ટ નથી। તો હવે અમારે ગરીબને કરવું છે કે અમને બોક્સ કેનાલ કરી દેવામાં આવે, અમારી ગટર રેગ્યુલર સફાઈ કરવામાં આવે અને અંધાશ્રમની અંદર ઇન્દિરા કોલોનીમાં જ્યાં જ્યાં ગટરને મેનોલ છે ત્યાં મોટા પાઇપ નાખી દઈએ। કોંગ્રેસના કોર્પોરેટરે કેનાલની સાફ સફાઈની સાથે શહેરમાં ફૂટબોલના મેદાનની પણ માગણી કરી। નગરપાલિકાએ આજે 15 વર્ષ પહેલા મેદાન જાહેર કર્યું છે ફૂટબોલ અને બાસ્કેટબોલ માટે, રમતગમત માટે, બધી રમતગમત માટે, પણ એ મેદાનને ખુલ્લું પાડતા નથી। ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેશનની દાનતમાં ખોટ આવી હોય અને હેતુફેર કરી અને જો આ જગ્યા વેચી તો શું કરશે? એટલા માટે અમારી માંગ છે કે જામનગરમાં આજના સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ લઈ આવે છે, તો આ લોકોને એક મેદાનની જરૂર છે સ્પોર્ટ્સ માટે, રમતગમત માટે, કે એ લોકોને તમે એક મેદાન આપો। તો અમારી માંગ છે કે એ લોકો ફૂટબોલ અને બાસ્કેટબોલ માટે આ મેદાન જેમ બને એમ 15 વર્ષ પહેલા જાહેર કર્યું હતું, તો હવે એ લોકોને રમવા માટે આ મેદાન ખુલ્લું પાડો।
જામનગર કોર્પોરેટરની બજેટ જનરલ સભા પહેલા જ કોર્પોરેટર રચના નંદાણીયાનો પણ આ વિરોધે ભારે ચર્ચા જગાવી. તેમણે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સરકારી મેદાનમાં કોઈ બિલ્ડરને વેચવાની કોર્પોરેશન તૈયારી કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલે હજુ સુધી કોર્પોરેશન તરફથી કોઈ જવાબ આવ્યો નથી. જોવું રહ્યું કે કોર્પોરેશન શું જવાબ આપે છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.